નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ચોમાસામાં વર્ષોથી બંધ થતો માર્ગ હવે ચાલુ રહેતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ। આમોદ તાલુકામાં છેલ્લા 2-3 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા ઢાઢર નદીના પાણીના પ્રવાહ વચ્ચે વર્ષોથી સર્જાતી એક મોટી સમસ્યાનો આ વખતે અંત આવ્યો હોવાનું જોવા મળ્યું છે। પુરુષા, કાંકરિયા અને માનસંગપુરા ગામોને આમોદ શહેર સાથે જોડતો મુખ્ય માર્ગ દર ચોમાસે ઢાઢર નદીના પાણી ભરાઈ જતા બંધ થઈ જતો હતો, જેના કારણે ત્રણેય ગામોનો લોકોનો શહેર સાથેનો સંપર્ક તૂટી જતો અને દૈનિક અવરજવર તેમજ જીવન જરૂરી વસ્તુઓની ખરીદીઓમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। ખાસ કરીને કાંકરિયા ગામ નજીક આવેલી ITI કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ માર્ગ જીવનદોરી સમાન છે। વરસાદી દિવસોમાં રસ્તો બંધ થઈ જતા વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પહોંચી શકતા ન હતા, જેના કારણે તેમના અભ્યાસ પર પણ અસર પડી રહી હતી। આ સમસ્યાને ગંભીરતાથી લઈ આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય DK સ્વામી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સતત રજૂઆત કરવામાં આવી હતી, જેના પરિણામે આશરે 4 કરોડના ખર્ચે આ માર્ગ પર મજબૂત બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું। આ ચોમાસામાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણી છતાં માર્ગ પર પાણી ભરાયા નહીં અને વાહન વ્યવહાર યથાવત રહ્યો। વર્ષોથી ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરતા પુરુષા, કાંકરિયા અને માનસંગપુરા ગામોના રહેવાસીઓએ બ્રિજની ઉપયોગિતા અનુભવી ધારાસભ્યને આ પહેલને આવકારી હતી। ITIના વિદ્યાર્થીઓએ પણ હવે વરસાદી દિવસોમાં નિરાંતે કોલેજ જઈ શકતા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ બ્રિજ માત્ર એક વિકાસ કામ નહીં, પરંતુ હજારો ગ્રામજનો માટે સુરક્ષિત અને સરળ અવરજવરનું માધ્યમ બની રહ્યો છે। ભારે વરસાદ વચ્ચે પણ માર્ગ ખુલ્લો રહેતા વિકાસના કામની વાસ્તવિક ઉપયોગિતા સાબિત થાય છે અને ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે। રિપોર્ટર મકસૂદ પટેલ, આમોદ।